નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે રેશન કાર્ડ ધારકો છે, જે માર્ચ મહિનામાં રેશન કાર્ડ ધારકોને 5 મોટા લાભ થઈ જવા રહ્યા છે. તો કયા 5 મોટા લાભ છે તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય. અને રેશન કાર્ડ ધારકો હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો. અને માર્ચ મહિનામાં જે આ મહિનો ચાલુ છે તેમાં 5 મોટા લાભ થઈ જવા જઈ રહ્યા છે. તો વિડીયો ચાલુ કરીએ. જેમ કે ફર્ટિફાઈડ ચોખા વિશે રહેલી ગેરસમજણ. રેશન કાર્ડમાં મળતા ચોખા ફર્ટિફાઈડ ચોખા હોય છે, જેના વિશે ઘણા લોકોને ગેરસમજણ હોય છે. જેમ ફર્ટિફાઈડ ચોખા જે ઘણા લોકો એવું કહે છે કે ચોખા જે છે પ્લાસ્ટિકના આવે છે. પ્લાસ્ટિકના ચોખા નથી, ફર્ટિફાઈડ ચોખા છે. તેમાં ઘણા લોકોને ગેરસમજણ થાય છે. જેમાં કે ચોખા રાંધતા ઉપર આવે છે તો તેને ફેંકવા નહીં. જેમ કે રાંધવામાં આવે ચોખા તો તે ઉપર આવે છે, તેને ફેંકવા નહીં. આ ચોખામાં જરૂરી પોષક તત્વો હોવાના છે, જેની વધુ માહિતી વિડીયોમાં દ્વારા સમજીએ. જે આ ચોખા છે તે શરીરના પોષક તત્વો માટે જરૂરી છે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. જેમ કે ફર્ટિફાઈડ ચોખા વિશે રહેલી ગેરસમજણ. રેશન કાર્ડમાં મળતા ચોખા ફર્ટિફાઈડ ચોખા હોય છે, જેના વિશે ઘણા લોકોને ગેરસમજણ હોય છે. જેમ કે ચોખા રાંધતા ઉપર આવે છે તો તેને ફેંકવા નહીં. આ ચોખામાં જરૂરી પોષક તત્વો છે, જેની વિડીયોમાં માહિતી લેશું. આગળ વાત કરીએ તો ખેડૂતોને આત્મનિર્ભરતા સુનિશ્ચિત એટલે કે KMS 2024-25 દ્વારા 21 ફેબ્રુઆરી 2025 સુધીમાં 96,23,744 ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવી છે. જે 21 ફેબ્રુઆરી જે 2025માં જે છે ખેડૂત આત્મનિર્ભર સુનિશ્ચિત જે 96,23,744 ખેડૂતોને પાકની ખરીદી કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો 1,62,160.82 કરોડ રૂપિયાની MPS સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ઈ કિસાન ઉપજ નિધિના માધ્યમથી બધા જ ખેડૂતોની ઉપજની રાશિ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેથી વચેટિયાની ભૂમિકા દૂર થઈ અને ખેડૂતોને પારદર્શક અને ડિજિટલ રીતે પોતાની ઉપજનો સારો ભાવ મળે. જે ઈ કિસાન ઉપજ નિધિ છે તેના માધ્યમથી બધા ખેડૂતોના ખાતામાં સીધા જ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને જે આ વચ્ચે જે પૈસા ખેડૂતોના ખવાઈ જતા તે ભૂમિકા દૂર કરી દેવામાં આવી છે અને ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં લાભ મળે. આગળ વાત કરીએ તો સ્માર્ટ પીડીએસથી લાભ. હાલમાં સ્માર્ટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાગુ કરવાની અનાજના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મોટો લાભ થયો છે. અનાજ વિતરણમાં ટ્રાન્સપેરન્સી આવી કાળબજારી અટકી અનાજની સિક્યોરિટીમાં પણ વધારો થયો છે, જેથી બધા લાભાર્થીઓને સમયસર અને પૂરતું અનાજ મળતું થયું છે. પીડીએસ સિસ્ટમ સ્માર્ટ એટલે કે ઓનલાઈન થતા અનાજ વિતરણની માહિતી ઉપર સુધી પહોંચે, જેથી રેશનિંગ શોપવાળા ખોટું ના કરી શકે. જે પીડીએસ સિસ્ટમ છે, સ્માર્ટ સિસ્ટમ છે, તે ઓનલાઈન થતાં જે દુકાન રેશન કાર્ડ શોપ છે તે ડાયરેક્ટ ખોટું ના કરી શકે, તે માટે રેશન કાર્ડને પીડીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો સાયલો સ્ટોરેજથી અનાજની ગુણવત્તામાં વધારો. આધુનિક ટેકનિકથી સુરક્ષિત અને સંગઠિત ભંડારણના કારણે અનાજની ગુણવત્તા અને શેલ્ફ જીવન બની રહે છે. સાયલો સ્ટોરેજ પ્રણાલી અનાજને નમી, કીટકો અને અન્ય જીવજંતુઓથી સુરક્ષિત રાખે છે. સાયલો સ્ટોરેજના કારણે અનાજની ગુણવત્તા અને શેલ્ફ લાઈફમાં પણ વધારો થયો છે. આગળ વાત કરીએ તો ONORC યોજનાનો લાભ. ONORC યોજના અંતર્ગત વિશે રૂપથી પ્રવાસી શ્રમિકો અને એના પરિવારોને માટે લાભકારી છે. આ યોજના અંતર્ગત દેશના કોઈ પણ રાજ્યમાંથી પોતાનું હકનું રાશન મેળવી શકાય છે. જે આ ONORS યોજના અંતર્ગત જે પ્રવાસી માટે છે, કોઈ આ ગુજરાત રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો પણ તે રાજ્યમાં રાશન મેળવી શકે છે. સાથે જ રેશન કાર્ડ ધારકો
એ પોતાના રેશનનો નિરંતર લાભ લેવા કેવાયસી જરૂરથી કરાવવું જરૂરી છે. રેશન કાર્ડ ધારકો જે છે તેને કેવાયસી કરાવવું ફરજિયાત છે તેવી સૂચના ખાસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે ખાદ્ય વિભાગ છે તે કેવાયસી માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.